નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા મુદ્દાની જે ભારતના ભવિષ્યને પણ અસર કરે છે અને કુદરતના અસ્તિત્વને પણ. વિષય છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ. એક બાજુ સરકાર કહે છે કે આ પ્રોજેક્ટ ભારતને વૈશ્વિક વેપારમાં ગેમ ચેન્જર બનાવી શકે છે અને બીજી બાજુ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આ વિકાસ નહીં પણ વિનાશ છે. What is happening here is that all these trees are going to be cut with total disregard for the people who live here, with total disregard for the damage this is going to do to India's ecology. ચાલો સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા ગ્રેટ નિકોબાર છે ક્યાં? આ ટાપુ છે અંદમાન અને નિકોબાર આઇલેન્ડમાં અને ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના નજીક છે દુનિયાનો સૌથી વ્યસ્ત વેપાર માર્ગોમાંથી એક, સ્ટ્રેટ ઓફ મલાક્કા. અહીંથી લગભગ 25% વિશ્વનો સમૃદ્ધિ વેપાર પસાર થાય છે. સરકાર શું કરવા માંગે છે? સરકારનો પ્લાન છે એક મોટો ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવવાનો, એરપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનો, ભારતને સિંગાપુર અને કોલંબો જેવા પોર્ટ્સ પરની નિર્ભરતા ઓછું કરવાનું. સરળ ભાષામાં કહીએ તો ઇન્ડિયા વોન્ટ્સ ટુ કંટ્રોલ ઇટ્સ ઓન ટ્રેડ રૂટ્સ. આ પ્રોજેક્ટથી વેપાર વધશે, નોકરીઓ ઊભી થશે અને ઇન્ડો પેસિફિકમાં ભારતની પકડ મજબૂત બનશે. પણ વિરોધ શા માટે? રાહુલ ગાંધી કહી રહ્યા છે અહીંના જંગલો હજારો વર્ષ જૂના છે. લગભગ 160 સ્ક્વેર કિલોમીટર રેઇન ફોરેસ્ટ નષ્ટ થઈ જશે અને સ્થાનિક આદિવાસી સમુદાયો પર સીધી અસર પડશે. તેમના શબ્દોમાં આ ડેવલપમેન્ટ નથી, આ વિનાશ છે. There are a number of communities on this island. There are tribals, there are settlers who are from the defense forces who came here to ensure the safety of these islands. હકીકત શું કહે છે? સાચી વાત એ છે કે બંને તરફ સત્ય છે. ભારત માટે આ પ્રોજેક્ટ સ્ટ્રેટેજિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ પર્યાવરણ અને ટ્રાઇબલ હકો પણ એટલા જ મહત્વના છે. તો શું વિકાસ માટે કુદરતનું બલિદાન આપવું જોઈએ કે આપણે બંને વચ્ચે સંતુલન શોધવું જોઈએ? કારણ કે ભવિષ્યનું ભારત ફક્ત શક્તિશાળી નહીં પણ જવાબદાર પણ હોવું જોઈએ. તો બંને બાજુ પાસા સરખા છે, કોની બાજુ સાથ આપવો એ ડિસાઇડ કરવું ખૂબ જ અઘરું છે આપણી માટે. તો રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા પણ આ પ્રોજેક્ટના વિરોધના ફોટોઝ ઘણીવાર શેર કરી રહ્યા છે, ત્યાં પહોંચીને બી શેર કરી રહ્યા છે. તો તમને શું લાગે છે કે આ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ભારત માટે ગૌરવ છે કે ચિંતા છે? કમેન્ટમાં જરૂર જણાવજો તમારા ઓપિનિયન શું છે, કારણ કે પ્રકૃતિ પણ જરૂરી છે અને ડેવલપમેન્ટ પણ જરૂરી છે. પરંતુ આ ડેવલપમેન્ટથી ભારતને ઘણો ફાયદો થવાનો છે અને આગળ જતાં ફ્યુચર માટે પણ ઘણું સારું છે. તો બસ આજના વિડીયો માટે આટલું જ. વધુ માહિતી માટે ફોલો કરો ગુજરાત શોર્ટ ન્યૂઝને.